આ રીતે. અને ગર્ગાચાર્ય મુનિએ પંચાંગના યોગ કરણ નક્ષત્ર તિથિનો યોગ કાઢીને કીધું કે મહારાજ મારો કનૈયાને ગોવાળ કે દિવસે બનાવો. અને ત્યારે તે કે ગોપાલાષ્ટમી કાર્તક સુદ આઠમ શ્રાવણવદી આઠમે કાનો જન્મો અને કાર્તક સુધી આઠમના દિવસે પ્રથમ ગોવાળ બન્યું. એમ કહેવામાં આવે કે જશોદા માતા ચાકડી લાવી બેટા કાટા લાગશે તમને. ખરેખર તો ગૌને જગતને ગૌ માતાનો પંચગવ્યનો અને ગાયના મહત્વનો ઉપદેશ આપવાને માટે જ કૃષ્ણએ ભારત વર્ષમાં જન્મ લીધો. દુર્ભાગ્ય આપણા છે કે એણે એક ભાગવતમાં જે આપણને વિજ્ઞાન સમજાવ્યું ને ગૌ માતાનું એ દુર્ભાગ્ય માનવી સમજી ન શક્યો. નહીતર આ રોગિષ્ઠ દુનિયા ન હોય આપણી આ દશા ન હોય. લખી રાખ્યો શબ્દ ગાયના દૂધને, ગાયના ગૌમૂત્રને, ગાયના છાણને, ગાયના દહીંને કે ગાયના ઘીને જો સમજી શક્યો હોય ને તા દશા ન હોય. પણ ગૌ માતા ન સમજી શકે તે ભાગ્ય આપણા. જશોદા મૈયા ચાકડી લાવી બેટા પહેરતો જા વનમાં કાંટા લાગશે ને. અને એમ કહેવામાં આવે કે તઈ કનૈયો કે માં મારી ગાયો ક્યાં ચાકડી પહેરતી મારાથી પહેરે. કૃષ્ણે ગોકુળમાં 4 પ્રતિજ્ઞા પાળ્યો. ગાય ચારવા ગયા ને કૃષ્ણ પરમાત્મા ત્યારે એ 4 પ્રતિજ્ઞા પાડી કે શિવેલા વસ્ત્ર પહેર્યા નહીં, કેશ કપાવ્યા નહીં, હાથમાં લાકડી રાખીને પગમાં ચાકડી પહેરી. યમુનાને કિનારે આશાવરી અને ભૈરવી નામના અસુરો દ્વારા એ બંશણીના નાદમાં એમ કહે કે ગાયોને ચારનાવ. અને કેટલી ગાય હતી કે 9 લાખ ધેનો દૂધથી મારા નંદને આંગળે. એક ટાઈમની 9 લાખ ગાયના દૂધાણા વિચાર તો કરી લો. એનું દૂધ બનતું, એની છાશ બનતી. યશોદા માતા એક ગોરીએ છાશ ફેરવતી અને ભારત વર્ષમાં એમ કહેવામાં આવે કે દહીં દૂધની નદીઓ હાલી જતી હોતી. ગૌવા કબાલ તુમે આગળ દિખાયા, ગૌવા કબાલ તુમે આગળ દિખાયા, આજ वो बनी गई बिचारी, गौवा कबाल तुम्हें आकर दिखाया. ગાય બિચારી ન થયા, માણસ બિચારો થયો. દવાખાનામાં નામ લખાવી લાઈનમાં ઉભા ના આવ્યા. જય હો જય હો, બોલે ગૌ માતા કી. બાપુ એના ભજનમાં બોલ્યા ને ગાય બિચારી થઈ. ગાય તો રજડતી થાય પણ એની સાથે માણસે રજડતો થયો. માધવરાયના મંદિરે દર્શન કરવા જાય અને કદાચ પૂજારીને થોડુંક વેલા મોડું થઈ ગયું હોય દર્શન ખોલવામાં, કારણ કે શણગાર થાય ત્યારે ખોલે ને એને થોડીક એ અઘરું છે. એ તો તમને બહારથી એમ લાગે, બાકી અહીંયા સવારના 3 વાગ્યાથી એમાં રવિવારની પણ રજા ન આવે પૂજામાં. અને એ વેલા મોડું થાય ને ત્યાં તો ઊંચા નીચા થાય. કયા દર્શન ખોલશે, કેમ મોડું થયું, કેમ આમ થયું.
અને એ જ ભગત એ કળજુગના મંદિરે દર્શન કરવા જાય દવાખાને અને કહે કે ભાઈ ડોક્ટર 2 કલાક પછી વારો આવશે કે કાંઈ વાંધો નહીં હું બેઠો લાઈનમાં ત્યાં કાંઈ ઉતાવળા નથી થતા અને વા મારો માધવ થોડીક વાર મોડો ખુલે ને ના તો કઈ હવે નથી કરવા ચાલો વહી જાવ તો વાથી વયા જાવ ને ઘેર મચ્છર ખાઈને બાકડે બેસો તમે પણ મારા માધવના દર્શન કરતા રહો અને એની આપેલો જીવનમાં ઉતારતા રહો ને તો કળજુના મંદિરે જવાનો વારો નહીં આવે આ લખી રાખજો રોગી નહીં બનો તમે પણ કૃષ્ણને એકવાર સમજો એક શબ્દ ખાલી સમજો ને કૃષ્ણ તો બેડો પાર થાય અને એક કનૈયે માને જો કે મારી જાયના કાકડી મારા ફેરાય શિવેલા બરો પૈરાને યશ પાયાની હાથમાં લાગરાની મગમાં કાકડી રેની માં પેલા તો મારે ગૌ માતાના પૂજન કરવા તમારે આગળ જાય હોય તો રોજ જન કરીને પેલા યશની પાસે અને નવ હોય તો આજુબાજુની ગૌશાળામાં જઈને જો બેડો પાર થશે તમારો ભૂખે હો વરણ રાત રખડી ભૂખે હો વરણ રાત રખડી જય હો ભૂખે હો રાત રખડી હિંદુઓની પુનારી કહાં હિંદુ ઓય સુનારી કહાં હિંદુ ઓય સુનારી અલ્લાહ જય હો આ તો ધનભાગ્ય આપણા ઈ માધવપુરની ધરારાના કથાના અને સાંભળનારા શ્રોતાઓના કે કનૈયો ગોવાળો લઈને માને છે કે માં પહેલા મારે ગાયના પૂજન કરવા અને કઈ ગાયના સાચી ગાય એટલે અત્યારે ઘણી જગ્યામાં જોવો ને તો પોતાને ગૌ ભક્ત હોવાના દેખાડા કરે ઘણા ગાયના ગાડીમાં કરે ફાડા કરીને જેઠાડા કાકાનો ભાર નથી પણ એક ધ્યાન રાખજો કે જેઠાડા કરીને ખોટે ખોટી ચાંદીની ગાયોના પૂજન કરવાથી તમને લાભ નહીં મળે એ ચાંદીની ગાય એ ધાતુની ગાય તમને ઉર્જા નહીં આપે એ ગાય તમને ગોબર નહીં આપે ગાય તમને ગૌમૂત્ર નહીં આપે ગાય તમને મીઠડા દૂધ નહીં આપે પણ એકવાર કૃષ્ણને હનુમાન જીવનમાં એકવાર ગાયનો વાડી થાવ જેમાં જરૂરી ધ્યાન રાખજો ગોવાળાને જે પદમયુની નામમાં એકવાર જાત ગોવાળામાં પડે એકવાર જાતે ગાયના વાસિંદા ઉપાડવા પડે એકવાર જાતે ગાયને ધોવી પડે અને એકવાર જાતે આહાડીઓના દૂધને ગટગટાવીને પીવા પડે તેથી ખબર પડે કે મારો પ્રશ્ન સાઈન આવી ગયો જીવન ગાયને સારી જીવન ગાયનો પૂજન કરો અને આજે આપણે જે પૂજન કરવા રહ્યા છીએ તો 8 દિવસથી આ કામ આપણી કથા સાંભળે આ સુવર્ણ કપિલા છો સુવર્ણ કપિલા એટલે રેમ શબ્દ એટલે લક્ષ્મી અને સાક્ષાત વિષ્ણુ માધવનું રૂપ
અને એમાંય તમે જો કહો આ દ્વારકાધીશની આપણે ભેટ દ્વારકાની આવેલી ગાય અને ભારતની જે 52 ભારતીય જાતિઓ છે ને મૂળ ગાયો એમાં અમુક ગાયો લુપ્ત થઈ ગઈ ગોકુળના દેશમાં એમ આ ગાયની જાતિનું નામ છે મૃગનયની મૃગનયની એટલે હરણ જેવી ગાય જો એના સિંહને મોટું જો તમને એમ લાગે કે હરણ છે ગડાની નાની આટી જો અને દ્વારકાધીશ આવી માધવરાયના ભેટમાં આજ માધવરાયના મંદિરમાં બિરાજેલા ગાય ભાગ્યશાળી આપણે કે આવી ગૌના પરિવારવાળી એવા ભુવામાં ભગવતી નાગાઈના કિરણભાઈને આપણે કરાવશું અને ઈ પણ પ્રશ્નય બસના સાસી ગાય વાળી આજે આપણે જાય ભાગ્યશાળી છીએ આપણે બીજા ભાગ્યશાળી છીએ માધવપુર બહુધરા વર્ષ કરાવશો એવો અમારો કનૈયાની મોરલીને વગાડનારો બાળ કલાકાર મનીષભાઈ ભુવા ધોની માણસ આશ્રમનો સાધક છે ઈ પણ જ આવ્યો બંસુરીના સમય ક્યારેક સાંભળતા હોય તો માધવરાયના મંદિરમાં ગવાતા હોય યા મનીષ નાના લોહીનું કારણ છે ભુવા છે ભુવા કેવા છે જૂનાગઢના રાણો છે અને જૂનાગઢનો રાવ છે યદુવંશ કૃષ્ણનો વંશ એટલે વંશ મૂળ માધવરાયનો કૃષ્ણનો થયો આ કરગડિયાના ભુવાની બધે વંશ તો કૃષ્ણના અને ઈ આજની બંસરીના નાદથી જો આપણે ભોજન કરીએ તમે એનું માઈક રાખ વધુ રાખજો તો સુરલાલ મારું ચાલે કદાચ આ ગાય જોવાની મળે આ જાતિ જોવા મળે આ સત્સંગ કરશો બેડો પાર પાડશો જય હો પાપ ને નિષ્ઠા નાખે વાહ 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 જય હો